નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 5 છે ગણિત વિષયમાં સમાંતર શ્રેણી તેના વિશે અભ્યાસ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે સમાંતર શ્રેણી એટલે શું, તો કે જે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો રહેતો હોવો જોઈએ, સમાન, એને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણી. તેના પ્રકાર પણ જોયા હતા: સાંજ સમાંતર શ્રેણી, અનંત સમાંતર શ્રેણી. ઉપરાંત આપણે સમાંતર શ્રેણી શોધતા શીખ્યા કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હોય તેના આધારે સમાંતર શ્રેણી શોધતા શીખ્યા. ઉપરાંત શ્રેણી સમાંતર છે કે નહીં કઈ રીતે ચકાસણી કરતા હતા, તો કે પ્રથમ 3-4 પદ માટે તો કે પહેલા બીજાનો, બીજા ત્રીજાનો, એમ ક્રમિક તફાવત લેતા. જો બધાનો તફાવત સમાન આવે, સમાન એટલે સરખું જ, એક તફાવત +3 હોય ને એક -3, તો પણ સમાંતર કહેવાય નહીં. કે જો શ્રેણી વધે છે, એ પણ તમને કીધું હતું કે તફાવત જો ધન હોય, ધન વાસ્તવિક સંખ્યા, તો શ્રેણીમાં વધારો થાય, અને તફાવત કેવો હોય તો કે ઋણ, તો શ્રેણીમાં શું થાય? ઘટાડો. તમને કીધું હતું ને કે તફાવત છે એ તો કે આ નિશ્ચિત સંખ્યા છે એ ધન, ઋણ અને શૂન્ય કોઈ પણ હોઈ શકે. જો શૂન્ય હોય તો આપણને ખ્યાલ છે પેલું પદ છે એમનામ અનંત સુધી ચાલુ રહેશે. હવે છે સમાંતર શ્રેણીનું nમું પદ, કે આપણે શ્રેણી છે એ તો કે કેટલા પદ સુધી છે, ક્યાં સુધી, કે આ શ્રેણી આમ ... છે. હવે એમ કે આ શ્રેણીનું 10મું પદ શોધો, એટલે 10 એટલે શું? n ની જગ્યાએ તો 10 મૂકી દેવાના. એવી રીતે એક ઉદાહરણ આપ્યું છે કે રીના એક નોકરી માટે અરજી કરે નિયુક્તિ પામે છે. જો તેને શરૂઆતમાં માસિક પગાર 8,000 રૂપિયા અને પછીના દર વર્ષે 500નો ઇજાફો આપવાનું થાય, તો 5મા વર્ષે તેનો પગાર કેટલો હશે? કેમ નક્કી કરીએ? જો હજી પહેલા વર્ષે 8,500 હતો, પહેલા વર્ષે 8,000 હતો, બીજા વર્ષે 500 વધારો એટલે 8.5. આપણે ત્રીજા વર્ષે તો કે 9, એમ આપણે ગણતરી કરીએ ને કે 8,000 હતો તો શું થાય? પહેલા વર્ષે 8 + 500, પછી બીજા વર્ષ માટે, આ ત્રીજા માટે ગણતરી કરવી તો 8,000 પહેલા વર્ષનો, આ બીજા વર્ષે 500 વધ્યો અને ત્રીજા વર્ષે 500 વધ્યો, તો 500 + 500, એકની એક સંખ્યા બે વખત આવી તો આપણે આમ લખી શકીએ +2 × 500. 8,000 શું થાય તો કે આમ પણ તમે લખી શકો કે કેટલામાં વર્ષની ગણતરી કરીએ છીએ, તો કે ત્રીજા વર્ષની. તો 3 - 1 એટલે શું થઈ જાય? અહીંયા 2 થઈ ગયું એટલે 500. તો આ 2 3 એટલે શું? n. જો તમે 10મા વર્ષ માટે ગણતરી કરો છો તો અહીંયા શું મૂકી દેવાનું, તો કે 10. એવી રીતે હવે ચોથા વર્ષે પગારમાં શું થશે? આમ થશે 500 500 500, 3 વખત આવ્યું 3 તો કે 4 - 1 9.5. 5મા વર્ષ માટે તો અહીંયા 5 - 1 10,000. તો આપણને શ્રેણી આવી મને છે. હવે એમ કીધું કે આ સંખ્યાઓ કેવી છે? સમાંતર શ્રેણી. શું કામ? કારણ કે દર વર્ષે આ તફાવત લેશો કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો, કેટલો રહેશે? તો કે 500 જ રહેશે. હવે એમ કે ઉપરની સંખ્યાઓની યાદી તમે જોઈ શકો છો. છઠ્ઠા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે? આપણને ખ્યાલ છે 10,000માં 500 ઉમેરશું તો 10.5 હશે. ઉપરાંત આ ગણતરી કરીને પણ તમે દર્શાવી શકો છો ને. હવે એમ કીધું 15મા વર્ષે તેનું માસિક વેતન કેટલું હશે? જો તમને 15મું વર્ષ કે છે તો આમાં શું મૂકી દેવાનું, તો કે 15 - n ની જગ્યાએ 15, બાકી કંઈ ફેરફાર થશે નહીં, એમનું એમ જ રહેશે. આનો જવાબ મેળવવા માટે એમ કે દર વખતે કઈ 500 નહીં ઉમેરીએ ને તો બહુ લાંબી ગણતરી થાય ને. હવે આને વધુ ટૂંકી બનાવી શકીએ તો કે જોઈએ. એમ કીધું 15મા વર્ષે મળતું માસિક વેતન બરાબર શું થાય, તો કે 14મા વર્ષે મળતું વેતન +500. આપણે એ કહી શકીએ ને કે શ્રેણી આગળ આપણે તફાવત જોયા કે વ્યાપક સ્વરૂપ શું કીધું, એમ કે તમને શ્રેણીનું 14મું પદ તમારે લખવું હોય શું લખીએ, તો કે પ્રથમ પદ પ્લસ શું તમે લખી શકો, તો કે 13d, કે પ્રથમ પદમાં 13 ગણો તમે તફાવત ઉમેરો. d એટલે તફાવત. અથવા તમારે બીજી રીતે લખવું હોય તો 14મું પદ શું થાય, તો કે 13મું પદ છે એમાં તમે શું ઉમેરી દો, તો કે તફાવત, તો પણ તમને
મળી જાય. તો એમ જ છે 15મું વર્ષ છે. હવે એમાં શું તો કે 14મા વર્ષમાં 500 શું છે તફાવત છે એ આપણને ખ્યાલ છે ને, કારણ કે દર વર્ષે 500 વધે છે એટલે એ શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. ડી શું થયું તો કે 8000 પ્લસ અહીંયા શું થશે તો કે 14મા વર્ષનું વેતન કઈ રીતે તો કે પ્રથમ વર્ષમાં કેટલી વખત 500 ઉમેરવાના તો કે 13 વખત, એટલે આમ થાય 8000 પ્લસ 14 ગુણ્યા 500 કે 13 વખત પ્લસ કેટલી 13 ને કેટલા થાય 14 થયા ને, એટલે 14 ગુણ્યા 500. તો આવી રીતે થયું આપણે આગળના સૂત્ર પ્રમાણે કે 15 માઇનસ 1 બરાબર 15000. અર્થાત આમ કહી શકો પ્રથમ માસિક વેતન પ્લસ શું થાય 15 માઇનસ 1 ગુણ્યા વાર્ષિક વેતન વધારો. આવી રીતે તમને મળી ગયું. હવે એમ કે 25મું પદ અને વ્યાપક રીતે nમું પદ કઈ રીતે લખવું તેનો ખ્યાલ તમને આવ્યો છે. હવે 25મું પદ કે તો જોવો જ પ્રથમ વેતન 25મું કે 25 માઇનસ 1 ગુણ્યા વાર્ષિક વેતન, એટલે વાર્ષિક વેતન એટલે શું થાય સામાન્ય તફાવત. પ્રથમ વેતન એટલે પ્રથમ પદ અને અહીંયા 25 શું છે તો કે n કે કોઈ પણ પદ કેટલામું પદ છે nમું પદ. અહીં 35મું પદ કે તો શું 35માં પાસે પગાર કહે તો અહીંયા 35, એટલે એનું વ્યાપક સૂત્ર શું કે 25મું પદ અને વ્યાપક રીતે nમું પદ, એટલે ગમે એટલું એની જગ્યાએ તમને 25, 50, 100, 1000, 10,000 કોઈ પણ પૂછે આ મળી જાય. હવે એમ કે ધારો કે A1 A2 A3 ... સમાંતર શ્રેણી છે. એનું પ્રથમ પદ એ આપણે પ્રથમ પદ A1 અથવા તો A લઈએ અને સામાન્ય તફાવત જો D લેવો તો તેનું બીજું પદ કઈ રીતે શોધી શકશો તો આપણે એ તો આ શ્રેણી છે કે A પ્લસ D, અથવા ઓમ ગણતરી કરીએ તો કે A પ્લસ બીજું પદ કીધું છે એટલે અહીંયા 2 માઇનસ 1 ગુણ્યા D થાય. હવે ત્રીજું આમ અને સૂત્ર પ્રમાણે તો કે A પ્લસ D બરાબર A પ્લસ 2D. હવે મૂકીએ તો કે પ્રથમ પદ પ્લસ ત્રીજું કીધું છે એટલે 3 માઇનસ 1 ગુણ્યા D, ચોથું કહેતા 4 માઇનસ 1, ખાલી આ આંકડો જ ફરશે. આમ આપણે કહી શકીએ કે nમું પદ વ્યાપક આપણે સૂત્ર તો જોઈએ ને કે શ્રેણીનું nમું પદ શોધવા માટે અહીંયા ત્રીજું કીધું છે ચોથું, તો અહીં nમું પદ ખબર નથી કયું તો અહીંયા શું મૂકી દેવાનું an કે an બરાબર શું થશે A એટલે પ્રથમ પદ પ્લસ અહીંયા જો તમે 4 મૂક્યું, અહીંયા ચોથું મૂક્યું, અહીંયા ત્રીજું પદ હતું તો અહીંયા કૌંસમાં 3 મૂક્યું, બીજું પદ હતું તો 2 આપણે રાખ્યું. હવે અહીંયા nમું પદ છે તો અહીંયા કૌંસમાં શું મૂકી દેવાનું તો કે n માઇનસ 1 આ ગુણ્યા D તફાવત હતો. હવે અહીંયા તમને કોઈ પણ પદ કે કેટલામું પણ પદ શ્રેણી આપેલું એમ કે 80મું પદ શોધો તો અહીંયા A 80 કરી અને અહીંયા શું મૂકી દેવાનું એની જગ્યાએ 80. તો કે આમ પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D હોય તે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર શું nમું પદ આ થાય. આ સૂત્ર દ્વારા મળશે. હવે એમ કહ્યું કે an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહેવાય છે. જો સમાંતર શ્રેણીમાં એમ કીધું કે આપણને m પદો હોય તો am ને તેનું અંતિમ પદ કહેવામાં આવે છે, તેને l દ્વારા દર્શાય. શું કે આમ કીધું હોય 2, 4, 6 ... કરી અને 24 તો એમ કીધું કે m પદો હોય કે આમાં જો પદની સંખ્યા નિશ્ચિત હોય. શું કામ? કારણ કે અહીંયા તમને અંતિમ પદ આપેલું છે એટલે તમે ગણી શકો. તો આ 24 છે એને શું કહેવાય આ શ્રેણીમાં m પદ હોય તો એને mમું પદ અંતિમ પદ, અથવા તો એને બીજું શેના દ્વારા દર્શાવાય તો કે l દ્વારા અંતિમ પદ. am લખો તો પણ ચાલે, al ખાલી l લખો તો પણ ચાલે. જો ઘણી વખત l દ્વારા પણ દર્શાય. આમ તો કે સમાંતર શ્રેણીનું nમું પદ એમ કે 10મું, 20મું, 30મું કોઈ પણ શોધી શકો છો. હવે અહીંયા ઉદાહરણ છે 3 કે સમાંતર શ્રેણી 2, 7, 12 ... નું 10મું નું કરીને તમને અહીંયા 10મું આપ્યું છે એટલે આ શ્રેણીનું અંતિમ પદ નથી. જો અંતિમ હોય તો વચ્ચે નો ની કાંઈ લખેલું ન હોય, નું કરીને 10મું છે એટલે આ n તમારે 10મું પદ આ n ની કિંમત દર્શાવે છે 10.
તો આ સૂત્ર મૂકી દેવાનું. અહીંયા n ની જગ્યાએ 10મું પદ શોધવાનું. પ્રથમ પદ આપ્યું, અહીંયા n ની જગ્યાએ શું મૂકશું? 10. a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. કેટલામું શોધવાનું છે? 10મું. એટલે અહીંયા n ની જગ્યાએ 10, પ્રથમ પદ 2, 10મું શોધવાનું છે. n ની જગ્યાએ 10 માઇનસ 1 ગુણ્યા તફાત કેટલો મળ્યો? 5. સાદુરૂપ આપો. 10 માઇનસ 1 એટલે 9. 9 ગુણ્યા 5 એટલે 45. 45માં 2 નાખો તો 47. કે શ્રેણીનું 10મું પદ શું છે? 47. ઉદાહરણ 4 છે કે 21, 18, 15 ... નું ક્યુ પદ -81 હશે. જો ક્યુ પદ કીધું છે કે -81 હશે એટલે તમને n આપેલું છે. 81મું પદ નથી કીધું. જો એમ કીધું હોત ને કે 81મું પદ શોધો તો એમ કે નું 81મું પદ શું હોય? અહીંયા -81 આપ્યું એટલે તમને એમનો પણ ખ્યાલ આવી છે કે કોઈ પણ પદની સંખ્યા ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એ તો આપણને ખ્યાલ છે ને, ગણતરી ક્યારેય ઋણમાં ન હોય. તમારો રોલ નંબર હોય તો -11, -13 એમ નથી. ગણતરીની શરૂઆત ક્યાંથી થાય? 1 થી જ થાય, કે પ્રાકૃતિક સંખ્યાથી જ એની શરૂઆત થાય ગણતરીની. એટલે એ પણ ખ્યાલ આવી જાય કે પદ ક્યારેય આટલામું પદ 10મું પદ -81 હોઈ શકે, પણ પદની સંખ્યા ક્યારેય ઋણ હોય નહીં. એટલે અહીંયા તમને અંતિમ પદ આપેલું છે કે an બરાબર -81. એટલે પદ શોધવાનું કે આ કેટલામું? 10મું, 20મું, 30મું શું હોઈ શકે? 81. વળી એમ કીધું વળી કોઈ પદ 0 હશે કે શું? કોઈ પદ 0 હશે એટલે પહેલા તમે અહીંયા n શોધી લો, પછી તમારે પાછું a0 મૂકવાનું. જોઈએ અહીંયા એટલે તમને an ની કિંમત આપી છે -81. તમારે n શોધવાનું છે. એટલે an ની જગ્યાએ -81, પ્રથમ પદ 21, આની કિંમત આપેલ નથી n એટલે મૂકવાનું નહીં. -3. 21 એમનો ગુણાકાર કરશો -3n અને 3 એકો 3, માઇનસ માઇનસ પ્લસ. આમ થાય કે 21માં 3 નાખો તો 24. એમ ડાયરેક્ટ પદ મૂકેલું 24 - 3. હવે આ 24 આ સાઈડ આવશે તો માઇનસ થઈ જાય. માઇનસ પ્લસ 105 છેદમાં -3. બે સાઈડ સામાન્ય માઇનસની નિશાની સરખી છે નીકળી જશે. હવે અહીં ગુણાકારમાં આ સાઈડ આવે ભાગાકાર. ભાગાકાર કરશો એટલે એની કિંમત તમને 35 મળશે. કે એમ એટલે ખ્યાલ આવે કે શ્રેણીનું 35મું પદ એટલે n બરાબર 35. પ્લસમાં આવ્યું ને કે 35મું પદ -81 થાય. અને શ્રેણી કેવી છે? વધે છે ને, તફાત -3 એટલે શ્રેણી ઘટે છે. હવે એમ કીધું કે શું કોઈ પદ 0 હશે એટલે આપણે ધારી લેવાનું કે ધારો કે એ nમું પદ 0 છે એટલે એ n ની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. કે તેઓ ધનપૂર્ણાંક n શક્ય છે કે કેટલામું પદ? તો એ n ની જગ્યાએ પાછું મૂક્યું 0. આની જેમ જ ગણતરી કરવાની છે. 21n - 1 3n. 21 પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ થઈ જશે. આમાં આ સ્ટેપને આ સાઈડ લઈ આવ્યા. જો ગુણાકાર વાળો -3 હતો, સામેની સાઈડ ગયું તો +3 થઈ ગયું. હવે આ ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં. એટલે n 3 × 21 થાય. ભાગાકાર કરશો ને તો એનો જવાબ આમ આવશે 7. હવે આ -1 છે, સામેની સાઈડ જાય તો +1. 7 + 1 એટલે 8. તો કે હા, જવાબ કેવો આવ્યો? પૂર્ણાંક. જો આ સંખ્યા n પદ હંમેશા પૂર્ણાંક આવવું જોઈએ. અપૂર્ણાંકમાં પોઈન્ટમાં ન હોય. તમને એમ ન કહે કે તમારો રોલ નંબર 8.5 છે, 9.5 છે, પૂર્ણ સંખ્યા જોઈ. જો 1 2 3 એમ. એટલે 8મું પદ 0 બનશે. આજના લેક્ચર માટે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ 5, 6, 7, 8 4 ઉદાહરણ જોઈશું. આજે આપણે શું તો કે શ્રેણી આપેલ હોય, આધારે એનું પદ શોધવાનું અને કે કયું પદ આટલામું હશે. એટલે વ્યાપક સૂત્ર જોયું શ્રેણીનું કે nમું પદ શોધવાનું સૂત્ર an = a + n - 1 ગુણ્યા d. એમાં 10 મૂકે 50 મૂકે કોઈ પણ કે તમારે મૂકીને ગણતરી કરી નાખવાની. તો આજે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.